ત્રીજો અગત્યનો મુદ્દો છે રખડતા ઢોરનો. આ રજૂઆત હું 10 વર્ષથી કરું છું. 10 વર્ષથી આવી સંકલનની મીટિંગ થાય છે. જવાબદાર અધિકારીઓ અમને આશ્વસ્ત કરે છે કે ભૂતકાળ પિયુષભાઈ ભૂલી જાઓ, આ વખત તો થઈ જ જશે. પણ 10 વર્ષથી એ પ્રોબ્લેમ હજુ સુધી સોલ્વ નથી થયો. કારણ કે આમાં નગરપાલિકાની મુશ્કેલીઓ હોય, 5 રૂપિયા જાય ખરા, પણ ફરી પાછા પેલા એના પૈસા દંડ ભરી દે, છોડી દે, ફરી માલધારી છોડી દેતા હોય છે. તો આવા 2 કે 3 જ છે અત્યારે પાટણમાં. તો એમને પણ અસરકારક પહેલેથી કામગીરી એમની સામે થવી જોઈએ કે આવું કરે નહીં, ઢોરને રખડતા મૂકે નહીં. કમસે કમ આટલી મોટી ભગવાનની યાત્રા નીકળે છે ત્યારે 3 દિવસ તમે સંયમ રાખવો જોઈએ. તો એમની જોડે તમે મીટિંગ પણ કરો, ના હોય તો જરૂરી જે યોગ્ય લાગે તે પગલાં પણ આગોતરા ભરી અને આ વારંવાર જે પુનરાવર્તન થાય છે એને અટકાવવું જોઈએ, એવી મારી માંગણી છે. છેલ્લા 3 વર્ષથી ભયજનક ઇમારતોની રજૂઆત કરું છું. એમાં પણ એવું થાય છે કે મીટિંગમાં આશ્વસ્ત કરવામાં આવે, આ વખતે બહુ સારું છે, મેં સાહેબનું પણ ધ્યાન, બંને ઉચ્ચ અધિકારીશ્રીઓનું ધ્યાન દોર્યું હતું, એટલે આપણી મીટિંગ વહેલી બોલાઈ ગઈ. ઘણીવાર મીટિંગ લેટ થાય, પછી અધિકારીઓ પાસે પગલાં ભરવાનું, મોનિટરિંગ કરવાનો સમય નથી પડતો. હવે ઇમારત તૂટી બધા લાકડા બે બાંબુ મારી દે તો શું ફરક પડવાનો, એનાથી કઈ થશે નહીં. ઇમારત ઉતારી લેવી. અમારા મંદિર પાસે જ ભયજનક છે ઇમારત, પણ એ આપણને અમલ નથી થતો. તો ચાલુ સાલે અમલ થઈ જાય તો વધારે સારું રહેશે આપણને સુરક્ષાની દ્રષ્ટિએ. પછી અમારી રથયાત્રાના માર્ગમાં 2 ગલી એવી આવે આખી રથયાત્રામાં, તો બહુ સાંકડી છે. એક અમારા મંદિર વિસ્તાર અને એક મેં કહ્યું કે રતનપુરથી સાવીવાડા ચોક. આ 2 ગલીની અંદર જે નાગરિકોએ ઘણીવાર ઓટલો બનાવવાને છૂટા પથ્થરો મૂક્યા છે મોટા, અથવા તો ઓટલા નડતરરૂપ છે, એને દૂર કરવા જોઈએ. એ કાલે ફરી બનાવવા અમને કોઈ આપત્તિ નથી, કોઈની સાથે કોઈ વેરઝેર નથી, પણ આ રથયાત્રા પૂરતો થવું જરૂરી છે. બીજું, અમારી રથયાત્રા મંદિરથી નીકળે એના 50 મીટર દૂર એક વાડો છે ઢોરનો. હાલે મેં સાહેબને પણ બતાવ્યું હતું, એસપી સાહેબનું બતાવ્યું, પ્રાંત સાહેબનું બતાવ્યું. એ વાડામાંથી સતત ગાયનો છાણ ને મૂતરના રેલા બહાર આવે. વરસાદની સિઝનમાં 2 બાજુ એટલો ગંદકી થઈ જાય, એમાં પગ દઈ બધા ભાવિકોને પસાર થવું પડે રથયાત્રાના દિવસે. અને કેટલાક લોકો એમાં લક્ષિત પડી જાય, કપડા ગંદા થઈ જાય, કોઈના પગમાં ફ્રેક્ચર થઈ જાય. તો આની વિશેષ કાળજી રાખવામાં આવે. 2 દિવસ એના માટે જે કંઈ યોગ્ય કાયદાની જોગવાઈ પ્રમાણે કરીને એને અટકાવવું જરૂરી છે. પછી એક મંદિર વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ કરવાની જરૂર છે. કારણ કે મંદિરના આવવા માટેના 4 રસ્તા બહુ સાંકડા છે. આ મંદિર 200 વર્ષ પહેલા નિર્માણ થયેલું છે. એ આયોજકોને કદાચ ખ્યાલ પણ નહીં આવે કે ભવિષ્યમાં આટલું વિકાસ થશે, આટલી મોટી રથયાત્રા થશે. એક બાજુ વીઆઈપી અને ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ આવે અને પછી બહાર નીકળવાનો માર્ગ નથી હોતો. કારણ કે દર્શનાર્થીઓ ગમે ત્યાં પાર્કિંગ કરી દે એના વાહનો, સ્કૂટર, સાયકલ. મોટા વાહન તો કોઈ લાવવાની શક્યતા નથી હોતી, પણ સ્કૂટર, સાયકલ પણ એવા નડતરો પાર્કિંગ કરીને જતા રહે, શોધવો ગયા. પોલીસના મિત્રો ગમે તેવી દોડધામ કરે, કેટલા સ્કૂટરો ઉચકી લઈ જાય, એ પોસિબલ નથી હોતું. એસપી સાહેબનું ગઈકાલે જ અમારા મંદિર આવ્યા હતા. ગઈ વખતે પણ એમને તો રથયાત્રાનો બહુ અનુભવ છે, કોઓપરેટિવ અધિકારી છે, એમનું પણ ત્યાં પ્રત્યક્ષ પણ ધ્યાન દોર્યું હતું. કે જો આગલા દિવસે રાતે 2 વાગ્યાથી આપણે હિંગળાજ જે ચોક છે ત્યાંથી પ્રવેશ બંધ કરી દઈએ, દર્શનાર્થીઓ પગે ચાલીને આવે. વેરી ચકલેથી આવતા વાહનો બંધ થઈ જાય, મંદિરમાં દર્શન કરીને જાય ત્યાંથી નીકળી શકે, આવી ના શકે. અને અમારા પર્સનના 15 ટ્રેક્ટર હોય ઝાંખરી ગલીમાં. એ ટ્રેક્ટર ઉભો ત્યાંથી અધિકારી કે કોઈ મોટો મહેમાન આવે અમારા તો ત્યાંથી આવે, તો એના માટે અમે બીજું આયોજન કર્યું છે, એનો રસ્તો બદલી નાખ્યો છે. એટલે એ મુશ્કેલી અમે નિવારી, પણ ત્યાંથી પણ વાહન તો આપણે બીજા ખાનગી વાહનો ના આવે એના માટે પ્રવેશ બંધી 5 કલાક પૂરતી કરવી પડશે. એનાથી પણ મોટો એક પ્રશ્ન છે, આપણી કલેક્ટર કચેરી પાસેથી શહેરમાં જવા માટે, સ્ટેશન તરફ જવા માટે એક નવો બ્રિજ બને છે. એના પરથી બધી એક્ટિવ આવે છે. રથયાત્રા લગભગ 4 થી 5 વાગે સ્ટેશન પર આવી જશે. 5 વાગે તો રથ આવે, યાત્રા તો વહેલી આવી જશે. એ દરમિયાન એસટી આવશે તો બધું જામ થઈ જશે, નહીં એસટી જઈ શકે, નહીં રથયાત્રા પસાર થઈ શકે. તો 1 દિવસ પૂરતો એને ડાયવર્ટ કરી દેવામાં આવે. એ એસટીઓ જમણી બાજુ વન વે કરી અને જે આપણે આદર્શ વિદ્યાલય છે ત્યાંથી સ્ટેશને જાય તો એસટીને પણ મુશ્કેલી નહીં પડે.
અને રથયાત્રાને નડતર નહીં બને. તે ખાસ સંબંધિત અધિકારીને સૂચના આપીને કામ કરાવવું અત્યંત જરૂરી છે, અને બધી અવ્યવસ્થા થાય એવી શક્યતા છે. પણ એક દિવસ વન વે સાથે જવા માટે થાય, ત્યાંથી આવવાના છે. પહેલો રથ છે કોઈનું સિનેમા સુધી હશે, રથયાત્રા શરૂ થાય મુવમેન્ટ થાય ત્યારે 2-2.5 વાગ્યાનો સમય થઈ જશે, બરોબર? તો આપણો જે બગવાડા વાળો જ્યાં નવા બસ સ્ટેશન બાજુ જવાનું એ મુજબ થઈ અને બસો એક જ બાજુ જવાનું, એની ચાલે એવું જ ના હોય સાહેબ. તમે રથયાત્રા જોઈ નથી પાટણની. 100 આઈટમ માં રથ તો છેલ્લે આવે, રથની પાસે 15 પ્રસાદી ટ્રેક્ટરો છે. મારી રથયાત્રા મંદિરથી નીકળશે ને એ પહેલા કોઈનો સિનેમા આગળ તો અમારી પહેલો નિશાન ડેપો ઉભો હતો. ત્યાં તો આપણું જીઆઈડીસી ની સામે પેલું જૂનું બસ સ્ટેશન હતું ને, ત્યાં પેસેન્જરનો ડ્રોપ કરી દે. 5 કલાક માટે જે બસો આવતી એટલી બસનું મેનેજમેન્ટ કરવાનું જરૂરી છે. તો પણ આ પ્રશ્નને આપણે નિવારી શકીશું. સાહેબ, આ કેવું છે, ડેપો ઉપર પબ્લિક ભેગું થશે અને એ લોકોને આઈડિયાને બસ નથી આવવાની, ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ થશે. કારણ કે પછી બહુ ક્રાઉડ ભેગું થાય પછી એમને સમજાવવા કાઢા છે. આપણે એડવાન્સમાં કરવું પડે અને એની લોકોને ખબર પડવી છે. ત્યાં તમે બોર્ડ મૂકી દો સાહેબ બસ સ્ટેશનમાં અત્યારથી. અધરવાઇઝ હજુ આપણે સમય છે. જે વાત કરે છે ને પિયુષભાઈ, એ ખરેખર ગંભીર છે. બસ મંદિર વિસ્તારમાં ટ્રાફિકના નિયંત્રણ માટે પ્રત્યક્ષ બતાવેલું છે, અને ફરી હું અમારા એ ડિવિઝનના પીઆઈ સાથે પણ વાત કરી લઈશ, કારણ કે અહીંયા બધા રૂટ બોલું કોઈને ખ્યાલ નહીં આવે, એના કારણે પ્રત્યેક ફરી અમને પણ બતાવી દઈશ. એટલે એ રસ્તા આપણે 1 દિવસ પૂરતા વન વે કરીશું તો કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી નહીં થાય. મહેમાનો પણ સરળતાથી આવી શકશે, જઈ શકશે, અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને. અમારા તરફથી અમે ખૂબ મહેનત કરીએ છીએ, પૂર્ણપણે કોઈ અવ્યવસ્થા ના થાય એનું આયોજન કર્યું છે. બસ આટલા જગ્યા અમારી પાસે મુદ્દા છે. ફરી એકવાર ભગવાનને પ્રાર્થના કર આ બધી વાત કોઓપરેટિવ અધિકારીઓ વારંવાર આ પાટણ શહેરને મળતા રહે અને હર્ષોલ્લાસ સાથે આવા મોટા ધાર્મિક કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પડે, એટલી મારી વાત કરું છું અને મારી વાતને વિરામ આપું.